એક ચોંકાવનારી વાત એ સામે આવી કે આ 5 વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપને માત્ર એક જ સીટ ઉપર જીત મળી છે, મતલબ કે 4 સીટ ઉપર ભાજપની હાર થઈ ગઈ છે। ચૂંટણી પંચે દેશના 4 રાજ્યોની 5 વિધાનસભાની પેટા ચૂંટણીની મતદાનની તારીખ જાહેર કરી અને 19 તારીખે મતદાન થયેલું અને 23 જૂનના દિવસે એટલે કે આજે એ 4 રાજ્યોની 5 વિધાનસભા બેઠકોના પરિણામો જાહેર થયા છે। એમાં એક ચોંકાવનારી વાત એ સામે આવી કે આ 5 વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપને માત્ર એક જ સીટ ઉપર જીત મળી છે, મતલબ કે 4 સીટ ઉપર ભાજપની હાર થઈ ગઈ છે। ગુજરાત, પશ્ચિમ બંગાળ, પંજાબ અને કેરળ એમ આ 4 રાજ્યોની અંદર ટોટલ 5 વિધાનસભા હતી, જેમાં ગુજરાતની અંદર 2 વિધાનસભાની ચૂંટણી હતી। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। 5 વિધાનસભા બેઠકની દેશમાં ચૂંટણી થઈ અને જે પરિણામ આવ્યું એમાં માત્ર કડીએ ભાજપની લાજ રાખી છે। બાકીના જે 4 બેઠકો ઉપર ભાજપની હાર થઈ ગઈ છે। વિસાવદરની અંદર આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા જીતા, કેરળની અંદર નીલાંબર બેઠક હતી એમાં કોંગ્રેસના આર્યદાન સૌકાત જીત મેળવી, પંજાબની અંદર લુધિયાણા વેસ્ટ બેઠક ઉપર પેટા ચૂંટણી થયેલી એમાં આમ આદમી પાર્ટીના સંજીવ અરોરા જીતા અને પશ્ચિમ બંગાળની અંદર કાલીગંજ બેઠક ઉપરથી ટીએમસીના ઉમેદવાર અલીફા અહેમદ આ બેઠક જીતી ગયા છે। ચાલો એમ માની લઈએ કે જે બીજા રાજ્યો છે જેમ કે કેરળ છે તો કેરળની અંદર કોંગ્રેસનું વર્ચસ્વ છે, પંજાબની અંદર આમ આદમી પાર્ટીનું શાસન છે અને પશ્ચિમ બંગાળની અંદર મમતા બેનર્જીનું શાસન છે। એટલે આ 3 રાજ્યો છે એની અંદર ભાજપનો ગજ નહીં વાગે, પરંતુ ગુજરાતની અંદર તો 30 વર્ષથી ભાજપનું શાસન છે, પરંતુ આમ છતાં વિસાવદરની બેઠક ભાજપે ગુમાવવી પડી છે। હવે પંજાબની ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીની જીત મળવાને કારણે કેજરીવાલને એક મોટો ફાયદો થયો છે, કારણ કે કેજરીવાલ હવે રાજ્યસભામાં પહોંચી શકે એવો એક માર્ગ છે એ મોકળો થયો છે। હવે હું તમને ટોટલ જે 5 વિધાનસભાની પેટા ચૂંટણી થઈ એમાં કોણ કેટલા વોટથી જીત્યું એના વિશે થોડીક માહિતી આપી દઉં તો કડીની અંદર રાજેન્દ્ર ચાવડાને 99,742 વોટ મળ્યા અને 39,452 વોટથી જીત થઈ। રાજેન્દ્ર ચાવડા ભાજપના છે। વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયાની જીત થઈ અને 75,942 વોટ ગોપાલ ઇટાલિયાને મળ્યા અને 17,554ની લીડથી ગોપાલ ઇટાલિયા વિસાવદરની બેઠક જીતા। કેરળની અંદર કોંગ્રેસના જે આર્યદાન સૌકત છે એમને 77,737 વોટ મળ્યા અને 11,077 વોટથી આર્યદાન જીતા। પશ્ચિમ બંગાળની અંદર અલીફા અહેમદ 50,000 કરતાં વધારે વોટથી જીતા અને એમણે પશ્ચિમ બંગાળમાં ભાજપના આશીષ ઘોષ અને કોંગ્રેસના કાબિલ શેખને હરાવી દીધા છે। પંજાબની અંદર સંજીવ અરોરા આમ આદમી પાર્ટીના એમને 35,179 વોટ મળ્યા અને 10,637 વોટથી સંજીવ અરોરા આ બેઠક જીતી ગયા છે। ગુજરાતની અંદર ભાજપને ખરેખર બહુ મોટો ઝટકો લાગ્યો છે, કારણ કે જે પેજ પ્રમુખની ફોર્મ્યુલા હતી ગુજરાત વિધાનસભામાં 152 બેઠકો જીતીને ઇતિહાસ સર્જેલો હતો, પરંતુ આ વિસાવદરની બેઠક, જોકે આમ જોવા જઈએ તો વિસાવદરની બેઠક પર ભાજપ 18 વર્ષથી દૂર છે, 18 વર્ષથી જીતતું નથી આવ્યું, પરંતુ એમ છતાં ભાજપ માટે ગુજરાતમાં હાર એક મોટો ઝટકો છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।